ભાવનગર એસઓજીની ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી। ડ્રગ્સની ડિલિવરી માટે આવેલા 2 શખ્સ ઝડપાયા। રાજ્યમાં સતત વધતા જતા ડ્રગ્સના કાળા કારોબારને નાથવા પોલીસ સતર્ક બની અને કડક કાર્યવાહી કરી રહી છે। આમ છતાં ડ્રગ્સ પેડલરો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાની અનેક ઘટનાઓ બની રહી છે। ત્યારે ભાવનગર એસઓજીને તેના બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે તારીખ 3 મેના રોજ સમીર નામનો વ્યક્તિ અમદાવાદથી કોઈ ડ્રગ્સ લઈ અને તેની ડિલિવરી માટે ભાવનગર આવી રહ્યો છે। તે અંગે ખાતરી કરી તેના પર વોચ રાખતા સમીર ભાવનગર આવતા અને હનીફ નામના ઈસમને ડ્રગ્સ આપતા એસઓજી પોલીસે બંનેને ઝડપી લઈ તેમની પાસે રહેલા ડ્રગ્સની ઓળખ મેથાએમ્ફેટામાઇન તરીકેના થતા બંનેની ધરપકડ કરી। આરોપીઓ પૈકી હનીફ અગાઉ પણ ભાવનગર એસઓજી દ્વારા ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। જ્યારે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવી રહ્યું છે, અહીં કોને કોને આપવામાં આવી રહ્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। અલ્પેશ ડાભી, ન્યૂઝ 10 ગુજરાતી, ભાવનગર। ભાવનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી ધવલ સુનેસરા અને એમની સાથેના પોલીસ કર્મચારીઓને હ્યુમન ઇન્ટેલિજન્સથી એવી માહિતી 3 મે 2025ના રોજ મળે છે કે કોઈ સમીર નામનો વ્યક્તિ અમદાવાદથી ભાવનગર ખાતે કોઈ વ્યક્તિને નાર્કોટિક સંબંધી કોઈ પદાર્થ આપવા માટે આવવાનો છે। બાતમીની વિશ્વસનીયતા ચકાસી વોચ રાખતા સમીર નામનો આરોપી કે જે અમદાવાદથી અહીંયા ભાવનગર ખાતે આવે છે, એ હનીફ નામના એક આરોપીને મેથાએમ્ફેટામાઇન નામનું પ્રતિબંધિત નશાકારક ડ્રગ આપવા માટે આવેલો હતો। બંને આરોપી સ્થળ ઉપરથી જ પકડી લેવામાં આવે છે। આ મેથાએમ્ફેટામાઇનનું વજન 198 ગ્રામ જેટલું થવા પામેલ છે, જેની બજારમાં કિંમત 19 લાખ અને 90,000થી પણ વધુ થાય છે। બંને પકડાયેલા આરોપી કે જેમાં હનીફ નામનો જે આરોપી છે એની અગાઉ ગયા વર્ષે પણ ભાવનગર એસઓજી દ્વારા એક નાર્કોટિકનો કેસ દાખલ કરવામાં આવેલો છે। તપાસ એ દિશામાં ચાલે છે કે સમીર જે ભાવનગરથી મેથાએમ્ફેટામાઇન આપી જાય છે એ આની પહેલાં ભાવનગર ખાતે કેટલી વખત નાર્કોટિકના પ્રતિબંધિત દ્રવ્ય આપી ગયો છે તથા આ હનીફ નામનો આરોપી લોકલ માર્કેટમાં મેથાએમ્ફેટામાઇન કે એના જેવી નાર્કોટિક પ્રતિબંધિત દ્રવ્ય કોને કોને આપતો હતો।